પાટણ જિલ્લાના શંખેશ્વર પાર્શ્વનાથ જૈન યાત્રાધામમાં અનોખી સેવા જોવા મળી। પાટણ જિલ્લાના વડિયાર પંથકના શંખેશ્વરમાં રહેતા ઠાકર જયદીપ અને ભાઈ મૌલિક તેમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે કીટનું વિતરણ કરતા દેવી પૂજકના ફરી માયા ગયા છે। તે સમયે વરસાદી માહોલમાં જોઈ તો નિરાધારા માતા પિતા વિનાના 5 બાળકો વરસાદમાં ભીંજાતા જોયા। એટલે બાળકોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમારા માતા પિતા 2 વર્ષથી ગુજરી ગયા છે અને અમને ખાવા પીવામાં અને ભણવામાં બહુ જ તકલીફ પડે છે। અમારે ત્યાં જમવા માટે રોટલો નથી કે રહેવા માટે ઓટલો નથી અને હવે કોણ જમાડશે અને કોણ ભણાવે, અમારા ઉપર આપ ફાટ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે જયદીપ ઠાકર અને મૌલિક ઠાકરે જણાવ્યું કે અમે જમાડીશું અને અમે ભણાવીશું એમ કહીને હિંમત કરી તેમનું મિત્ર સર્કલ ભેગું કરીને તાબડતોડ મકાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગામના સેવાભાવી લોકો દ્વારા પણ સારો એવો સપોર્ટ મળ્યો હતો અને સેવાભાવી લોકોના દૂર દૂરથી ટેલિફોન દ્વારા લોકફાળો સેવાભાવી દ્વારા એકઠો કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ બાળકોના મકાનનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને ટૂંક જ સમયમાં આ બાળકોને પોતાના મકાનમાં રહેવાનું મળી જશે અને જેમ જેમ દિવસ પસાર થાય તેમ એમને બધી વ્યવસ્થા મળી જશે એવું જયદીપ ઠાકર અને મૌલિક ઠાકર સાથે ગામ લોકોએ અને સેવાભાવી લોકોએ જણાવ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।